એક દીકરી છે રુચિતા શૈલેષભાઈ ગાબુ, ધોરણ 4 માં અહીંયા અભ્યાસ કરતી. ત્યારે એને રમત ગમતનો બહુ શોખ. રજા પડે એટલે બીજા વિદ્યાર્થીઓ દફતર મૂકીને રમવા જાય અને આ દીકરી છે એ આ રમત ગમતની પ્રેક્ટિસ માટે આવી જાય ઘરે. અમારા ઘરે આવે, શિક્ષકોને મળે, એના માર્ગદર્શન નીચે બધી તૈયારીઓ કરે અને જ્યારે પસંદગી આવી રમતગમતની ડીએલએસએસ સ્કૂલની, ત્યારે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની ટેસ્ટમાં એ વિજેતા બની અને ડીએલએસએસ સ્કૂલ ચાપરડા જુનાગઢ જિલ્લામાં આવ્યું, ત્યાં એને એડમિશન મળ્યું અને આજે 2019માં એડમિશન મળ્યું ને આજે નેશનલ પ્લેયર છે. નેશનલ પ્લેયર એટલે આપણે સમજી શકાય છે કે આપણે ગામમાં નંબર આવે, પછી તાલુકામાં નંબર લાવવાનો હોય, જિલ્લામાં નંબર લાવવાનો હોય અને રાજ્ય કક્ષાએ પણ જ્યારે સિલેક્ટ થાય એમાં પણ નંબર લાવે ત્યારે નેશનલ પ્લેયર બનતા હોય છે. એમાં સમગ્ર ભારત દેશના આવા પસંદગી પામેલા વિદ્યાર્થીઓ એ રમતમાં ભાગ લેતા હોય છે. તો આપણા ગામની આ દીકરી નેશનલ પ્લેયર છે, જેઓ આજ સુધીમાં 2 વખત નેશનલ કક્ષાએ રમી આવી છે અને ત્રીજી વખત હવે 24 તારીખે જવાની છે. પહેલી વખત ઓડિશા મુકામે ત્યાં નેશનલ સ્પર્ધા હતી, ત્યાં વોલીબોલમાં રમવા ગઈ હતી. બીજી વખત હમણાં ઉત્તર પ્રદેશમાં એ નેશનલ કક્ષાની વોલીબોલની સ્પર્ધા હતી, ત્યાં ગામ, તાલુકા, જિલ્લાનું નહીં પણ આપણા રાજ્યનું નામ એમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાત રાજ્યની ટીમ હતી ત્યાં એ ઉત્તર પ્રદેશમાં હમણાં રમી આવી અને ઇન્ટરનેશનલ એટલે કે ભારત દેશની જે આખી ટીમ બને એમાં પણ સિલેક્શનમાં એમનો 3જો નંબર હતો. સિલેક્શનમાં ગઈ હતી અને ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થી લેવાની હતી, આ 3જા ક્રમે ત્યાં પણ ઉતરીને રહી હતી. એટલે આપણા ગામનું નહીં પણ સમગ્ર આપણા રાજ્યનું ગૌરવ છે અને એ આપણા ગામની દીકરી છે, એટલે આપણને સૌને ગૌરવ હોય એ સ્વાભાવિક છે. સાંસદ ખેલ મહોત્સવ પણ હમણાં યોજાય છે, એમાં પણ હમણાં જે પ્રથમ નંબરે વિજેતા બની અને ગોલ્ડ મેડલ લઈ આવી છે. આવી જે બીચ વોલીબોલની સ્પર્ધા ગોઠવાય છે, એ બીચ વોલીબોલ સ્પર્ધામાં પણ જે દરિયા કિનારે રેતીમાં રમવાની હોય આ સ્પર્ધા, અને એમાં પણ સમગ્ર રાજ્યની ટીમમાં એમને ગોલ્ડ મેડલ મળ્યો છે. એટલે એ પણ આપણા ગામનું ગૌરવ કહી શકાય. આજ સુધીમાં એમને 11 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એક સિલ્વર મેડલ મેળવવો પણ આકરો છે. એમને 11 ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને 3 ટ્રોફી એમણે અંકે કરી છે, મેળવી છે. તો શૈલેષભાઈ, એમના પિતાશ્રીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને આ દીકરીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું. 24 તારીખે ફરી વખત પશ્ચિમ બંગાળમાં નેશનલ કક્ષાની સ્પર્ધા રમવા જવાની છે અને આપણે સૌ એમને શુભેચ્છા આપીએ કે ત્યાં એમાં પણ ગોલ્ડ મેડલ મેળવે. તો આ દીકરીને જ હું વિનંતી કરું કે આગળ આવશે અને વિશ્રામભાઈને વિનંતી કરું કે ગામ વતી, શાળા વતી એમને પ્રમાણપત્ર આપી અને એમનું સન્માન કરશું. રુચિતાબેન.